તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ પર ને આજે આપણે જોઈશું આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ. તો આપણે આજે જોઈશું. તો મિત્રો શરૂ કરીએ આપણે આજનું સોલ્યુશન. ઓકે, ને એના અંદર આપણે જોઈશું ઇકોનોમિક્સ વિભાગની નામ ચેપ્ટર નંબર 2નું સોલ્યુશન. ઓકે, તો વિડીયો મિત્રો અંત સુધી જોજો. વિડીયો ગમશે તો વિડીયોને લાઈક અને ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, આ જસ્ટ રેપની પ્રેક્ટિસ કર્યો હતો તો કદાચ આવી ગયો. આના થોડીક બાઇટ નાખી દઈશ તો ખતરનાક રેપ બની જશે. કંઈ નહીં, ચલો શરૂ કરીએ આપણે આજે શાંતિથી. ઓકે ઓકે લેટ્સ ગો. પહેલા નંબરનું, સંપત્તિના લક્ષણો વિગતો સમજાવો. સંપત્તિના જે લક્ષણો છે આપણે વિગતો એ સમજાવવાનું છે. તો એનો ઉત્તર લખીશું. અને જોતાં પહેલાં મિત્રો, તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો તમને મિત્રો જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરી દેજો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ તમને માત્ર 150 રૂપિયામાં મળી જવાની છે. તો ફટાફટ મિત્રો કોલ કરીને સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો તમે મેળવી લેજો. કેમ કે 150માં બધું મળી જવાનું છે તમને, A to Z સોલ્યુશન ગાલા અસાઇનમેન્ટનું. તો ફટાફટ કોલ કરો તમારા સ્ક્રીન ઉપર આપેલ મોબાઈલ નંબર પર. અને ચેનલ પર જો મિત્રો તમે નવા આવ્યા હોય તો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું મિત્રો ડોન્ટ સ્કીપ ધીસ. ઓકે, ફટાફટ કરી દેજો લાઇક. તો શરૂ કરીએ આપણું આજનું સોલ્યુશન. અને એના અંદર આપણે જોવાના છીએ પહેલા નંબરનો પ્રશ્ન, સંપત્તિના લક્ષણો વિગતે સમજાવો. તો સંપત્તિના લક્ષણો. સંપત્તિની ઉપયોગિતા ગુણ ધરાવે છે. સંપત્તિનું પ્રથમ લક્ષણ ઉપયોગિતા છે અને સંપત્તિ માનવ જરૂરિયાતો સંતોષવાનો ગુણ ધરાવે છે. મકાન, વાહન, સોના, ચાંદી, હીરા, ઘરેણાં વગેરે માનવીના ઉપયોગની વસ્તુઓ છે, તેથી તે સંપત્તિ છે. સંપત્તિ અછતનો ગુણ ધરાવે છે. સર્વસુલભ વસ્તુઓ ઉપયોગી હોવાથી છતાં સંપત્તિ નથી, કારણ કે તે વિનિમય પાત્ર નથી. અછત હોય તેવી વસ્તુઓ ઉપયોગી છે અને વિનિમય મૂલ્ય ધરાવે છે, અને આમ અછતવાળી વસ્તુઓ સંપત્તિ ગણાય. અને ઘરેણાં ઉપયોગિતાનો ગુણ ધરાવે છે, તેથી સર્વસુલભ વસ્તુઓ નથી, તેથી તે સંપત્તિ છે. રાઈટ. આગળ, સંપત્તિ ભૌતિક અને બાહ્ય રૂપ ધરાવે છે. વ્યક્તિની વિચારશક્તિ અને તેનો આંતરિક ગુણ છે, અને જેનો વિનિમય થઈ શકતો નથી તે સંપત્તિ નથી. સંપત્તિ ભૌતિક બાહ્ય રૂપ ધરાવતી હોવી જોઈએ. વૈજ્ઞાનિક શોધ બાહ્ય રૂપ ધરાવે છે અને તે વૈજ્ઞાનિકની માલિકી થઈ શકે છે, તેથી વૈજ્ઞાનિકની સંપત્તિ ગણાય છે. ઓકે, વૈજ્ઞાનિકની સંપત્તિ ગણાય છે. ચોથું, સંપત્તિનો વિનિમયનો ગુણ ધરાવે છે. સંપત્તિ વિનિમયનો ગુણ ધરાવે છે. તો જો વસ્તુ ઉપયોગી હોય, ભૌતિક સ્વરૂપ ધરાવતી હોય, પરંતુ વિનિમય પાત્ર ન હોય તો તે સંપત્તિ નથી. સંપત્તિનું અગત્યનું લક્ષણ વિનિમય ક્ષમતા છે. સંપત્તિ વ્યક્તિની વર્તમાન જરૂરિયાતોને સાથે ભવિષ્યમાં ઊભી થનારી જરૂરિયાતોને સંતોષવાનો ગુણ ધરાવે છે. મકાન, જમીન, ઝવેરાત માનવીની વર્તમાન જરૂરિયાતો સંતોષે છે અને ભવિષ્યમાં આ વસ્તુઓ વેચીને તે અન્ય જરૂરિયાતો પણ સંતોષે છે. ઓકે, ત્યારબાદ પાંચમું છે કે સંપત્તિ ટકાઉપણાનો ગુણ ધરાવે છે. જો વસ્તુ ઉપયોગી હોય પણ તેના જથ્થાને લાંબા સમય સુધી રાખી શકાતો નથી, તે સંપત્તિ નથી. જેમ કે ખેત ઉત્પાદન, શ્રમિકો શ્રમ વગેરે. આ સંપત્તિમાં ટકાઉપણાનો ગુણ હોવો જરૂરી છે. જો કે ટેકનોલોજીનો ઉપયોગથી વસ્તુને લાંબા ગાળા સુધી ઉપયોગી રાખી શકાય અને તો તે સંપત્તિ બને. જેમ કે કોલ્ડ સ્ટોરેજમાં મૂકેલી વસ્તુઓ લાંબો સમય ટકી શકે છે. જમીન, મકાન, ઝવેરાત વગેરે સંપત્તિ છે, કારણ કે તે વર્ષો સુધી ટકી રહે છે. શ્રમિક અને નિયોજન વચ્ચે તફાવત સ્પષ્ટ કરો. શ્રમિક અને નિયોજન. તો એના અંદર મિત્રો તમારે લખવાનું છે શ્રમિક અને નિયોજન અંકુશ હેઠળ કાર્ય કરે છે. શ્રમિકોનું વેતન નિશ્ચિત સ્વરૂપે હોય છે. નિયોજકનું નફાનું પ્રમાણ નિશ્ચિત હોતું નથી. નફાને બદલે નફાને
નિયોજક પ્રમાણ નિશ્ચિત હોતું નથી. નફાને બદલે નુકસાન થવાથી સંભાવના પણ રહે છે. શ્રમિકે ઉત્પાદનનો એકમ સંબંધી કોઈ અનિશ્ચિતતા કે જોખમનો સામનો કરવાનો હોતો નથી. અને ત્રીજા નંબરમાં છે કે ઉત્પાદન પ્રવૃત્તિ સાથે સંકળાયેલા તમામ જોખમો અને અનિશ્ચિતતાઓ જવાબદારી નિયોજનને શીરે રહે છે. ઉત્પાદન એકમ અંગેની કોઈ પણ બાબતમાં શ્રમિકનો નિર્ણય અંતિમ હોતો નથી, અને ઉત્પાદન એકમ અંગે તમામ બાબતો નિયોજકના નિર્ણયો અંતિમ હોય છે. આગળ ત્રીજા નંબરનું, ખાનગી વસ્તુઓ અને જાહેર વસ્તુઓ વચ્ચેનો તફાવત સમજાવો. ખાનગી વસ્તુઓ અને જાહેર વસ્તુઓ વચ્ચેનો તફાવત સમજાવો. તો તફાવતનો મુદ્દો છે ખાનગી વસ્તુ એટલે કે પ્રાઇવેટ ગુડ્સ અને જાહેર વસ્તુ એટલે પબ્લિક ગુડ. તો માલિકી, તો કે આ વસ્તુની માલિકી વ્યક્તિગત કે ખાનગી હોય છે, અને જાહેર વસ્તુમાં તો કે આ વસ્તુની માલિકી સમગ્ર સમાજ કે સરકારની હોય છે. ઓકે, ત્યારબાદ વપરાશનો ગુણ, તેમાં સ્પર્ધાત્મકતાનો ગુણ હોય છે, એટલે કે એક વ્યક્તિ વપરાશ કરે તો બીજી વ્યક્તિ માટે તેનો જથ્થો ઘટે છે, અને બીજી બાજુ છે તેમાં બિનસ્પર્ધાત્મકતાનો ગુણો હોય છે, અને એક જ વ્યક્તિ વપરાશીય બીજાના ભાગમાં ઘટાડો થતો નથી. તેમાં બિનસ્પર્ધાત્મકતાનો ગુણ હોય છે, એક વ્યક્તિના વપરાશથી બીજા ભાગમાં ઘટાડો થતો નથી. ત્યારબાદ વંચિતતાનો સિદ્ધાંત. તો જે વ્યક્તિની કિંમત ન ચૂકવે તે વપરાશમાંથી વંચિત રાખી શકાય. જે વ્યક્તિ કિંમત ન ચૂકવે તે વપરાશમાંથી વંચિત રાખી શકાય, અને જે વ્યક્તિ કિંમત ન ચૂકવે તેને પણ વપરાશમાંથી વંચિત રાખી શકાતી નથી. ઓકે, આ બંને વચ્ચેનો ડિફરન્સ છે. ઉદાહરણ: બિસ્કિટ, મોબાઈલ, કપડાં, ખાનગી કાર અને બગીચો, સ્ટ્રીટ લાઇટ, સંરક્ષણ, જાહેર રસ્તા. ઓકે, આગળ જોઈશું. ચોથા નંબરો જોતા પહેલાં મિત્રો, તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો PDF મેળવવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર આપેલ મોબાઈલ નંબર પર મિત્રો કોલ કરી દેજો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળી જવાની છે. તો ભાઈ કોલ ફોર મી ઓન ધીસ સ્પોટ. ઓકે, વ્યાપાર ચક્રના મહત્વના 4 તબક્કાઓ સમજાવો. પહેલું, તેજી. વ્યાપાર ચક્રના આ તબક્કામાં વ્યાપાર પ્રવૃત્તિ ઉધ્વગામી હોય છે. વપરાશ અને માંગનું પ્રમાણ ઊંચું હોય છે, પરિણામે અર્થતંત્રમાં નફાનું પ્રમાણ ઊંચું હોય છે. વપરાશ અને માંગનું પ્રમાણ ઊંચું હોય છે, અને પરિણામે અર્થતંત્રમાં નફાનું પ્રમાણ ઊંચું હોય છે. ભાઈ, ચેનલને સબસ્ક્રાઈબ ઠોકી મારજો, વિડીયો લાઈકને તો ગોળી મારી દેજો. ઓકે, મૂડીરોકાણ વધે છે, અને પરિણામે અર્થતંત્રમાં રોજગારીનો ઊંચો દર જોવા મળે છે. બીજું, ઓટ. વ્યાપાર ચક્રના આ તબક્કામાં વ્યાપાર પ્રવૃત્તિમાં ઘટાડો જોવા મળે છે. મૂડીરોકાણનો દર તો કે ઊંચો હોવાને લીધે ઉત્પાદનના સાધનોની માંગમાં વધારતા ઉત્પાદન ખર્ચ વધે છે, અને નફો ઘટતો જાય છે. મૂડીરોકાણનો દર ઊંચો હોવાને લીધે ઉત્પાદનના સાધનોની માંગ વધતા ઉત્પાદન ખર્ચ વધે છે, અને નફો ઘટતો જાય છે. અર્થતંત્રમાં નરમાઈ જોવા મળે છે, અને માંગ અને વપરાશમાં ઘટાડો વર્તતા નવા મૂડીરોકાણો થતા નથી. ત્યારબાદ ત્રીજું છે મંદી. તો વ્યાપાર ચક્રના આ તબક્કામાં વ્યાપાર પ્રવૃત્તિઓ અધોગામી હોય છે. માંગ અને કિંમત ઘટવાનું વલણ ધરાવે છે, તેથી નફો ઘટે છે. પરિણામે મૂડીરોકાણ અને રોજગારીમાં ઘટાડો વર્તવાય છે, અને અર્થતંત્રમાં માંગની સ્થગિતિ થઈ જાય છે. મંદીમાં લોકો પાસે ખરીદ શક્તિ હોવા છતાં તેઓ ખરીદી કરતા નથી. પરિણામે માંગનો અભાવ થતાં મૂડીરોકાણ અને રોજગારીમાં મંદી આવે છે. રોજગારીમાં શું આવે છે? મંદી આવે છે.
ચોથું છે સુધારણા. અર્થતંત્રમાં વ્યાપાર નિરાશામાંથી આપમેળે ખરીદી તરફી વાતાવરણ સર્જાય છે. માંગ વધતા નફો વધવાનું વલણ જોવા મળે છે. રોજગારી વધતા લોકોની આવક વધે છે. પરિણામે ખર્ચમાં થતો વધારો માંગને અસરકારક બનાવી નફાકારકતા સર્જે છે. રાઈટ. આગળ. અર્થતંત્રમાં સર્જાતી આ સ્થિતિને અર્થતંત્રના સુધારણા તરફથી ગતિનો નિર્દેશ કરે છે. અર્થતંત્રમાં સર્જાતી આ સ્થિતિ અર્થતંત્રમાં સુધારણા તરફથી ગતિ નિર્દેશ કરે છે. પાંચમું છે નિયોજકના લક્ષણો વિગતે સમજાવો. તો અર્થતંત્રમાં નિયોજક એ વ્યક્તિ છે અને જે ઉત્પાદનના અન્ય 3 સાધનો જમીન, મૂડી અને શ્રમનું સંયોજન કરે છે. તેના મુખ્ય લક્ષણો નીચે મુજબ છે. નિર્ણય પ્રક્રિયા. નિયોજક ઉત્પાદન પ્રક્રિયામાં મહત્વના નિર્ણયો લે છે. કઈ વસ્તુનું ઉત્પાદન કરવું, કેવી રીતે કરવું અને ક્યાં કરવું તે અંગે તમામ આર્થિક નિર્ણયો નિયોજક દ્વારા લેવામાં આવે છે. જોખમો ઉઠાવનાર ઉત્પાદન ક્ષેત્રે અનિશ્ચિતતાનો રહેલી હોય છે અને નિયોજક ધંધામાં આવરનાર આર્થિક જોખમો હિંમતપૂર્વક ઉઠાવે છે. સંયોજન શક્તિ. તો કે નિયોજક જમીન, મૂડી અને શ્રમ જેવા સાધનો એકત્રિત કરી તેમને ઉત્પાદન કાર્યમાં જોડે છે અને આ કુશળતા સંયોજન શક્તિ કહેવામાં આવે છે. નવીનતા. તો કે સફળ નિયોજન હંમેશા નવી ઉત્પાદન પદ્ધતિ એટલે કે નવા બજાર કે નવી વસ્તુઓની શોધ કરી બજારમાં પોતાનું સ્થાન જાળવી રાખે છે. વળતર તરીકે નફો. તો કે ઉત્પાદનના અન્ય સાધનોને તેમનું વળતર, ભાડું, વ્યાજ અને વેતન નક્કી હોય છે, પરંતુ નિયોજકને મળતું વળતર અનિશ્ચિત હોય છે, જેને નફો કહેવામાં આવે છે. રાઈટ. આગળ 6 નંબરનું ઉત્પાદન સાધનોનો અર્થ ઉદાહરણ આપી સમજાવો. ઉત્તર. ઉત્પાદન પ્રક્રિયામાં મદદ કરનારી બાબતો ઉત્પાદન સાધનો છે. જમીન, શ્રમ, મૂડી, નિયોજન ઉત્પાદનના 4 સાધનો છે અને આ બધા સાધનો ઉત્પાદનના સરખા મહત્વના છે. યાર જિંદગી તો લે રહા મજા કहीं में, हम मजा कहीं में ले रहा कजा कहीं में, से आगे बढ़ गया मैं आशिकी में, देख कैसे अब करो तू कहाँ तू है कहाँ तू है ઓ શિટ. જમીન, મૂડી, શ્રમ, નિયોજન ઉત્પાદનના 4 સાધનો છે ને આ બધા સાધનો ઉત્પાદનના સરખા મહત્વના છે. પહેલું જમીન. તો કે જમીન એ કુદરતી બક્ષિસ છે. હવા, પાણી, સૂર્યપ્રકાશ, આબોહવા, ખાણ, પર્વત, નદી તમામ કુદરતી પરિબળો જમીન છે. જમીન અગતિશીલ છે અને તેનાથી મળતું વળતર ભાડું છે. એમ યાર છોડી દેજો, પ્રિન્ટિંગ મિસ્ટેક છે. શ્રમ. તો વળતરની અપેક્ષાએ કરવામાં આવતું શારીરિક કે માનસિક કાર્ય તે શ્રમ છે. ઉત્પાદનના આ સાધનોનો સંગ્રહ થઈ શકતો નથી અને તે સૌથી મોટું ગતિશીલ સાધન છે. શ્રમના બદલામાં મળતું વળતર વેતન કહેવામાં આવે છે. વેતન કહેવાય. શ્રમના મળતામાં જે વર્તનની અપેક્ષા કરવામાં આવતો શારીરિક કે માનસિક કાર્યને તે શ્રમ કે છે અને ઉત્પાદનના આ સાધનો સંગ્રહ થઈ શકતો નથી અને તે સૌથી ઓછું ગતિશીલ સાધન છે. શ્રમના બદલામાં મળતું વળતર એ વેતન કહેવામાં આવે છે. ઓકે. ત્યારબાદ મૂડી. તો ઉત્પાદનનું અગત્યનું સાધન મૂડી છે અને જે માનવ સર્જિત અને ઉત્પાદનનું સૌથી વધુ ગતિશીલ સાધન છે. મૂડીના રોકાણનું વળતર વ્યાજ છે. નિયોજક. તો કે ઉત્પાદનના સાધનોનું જમીન, શ્રમ અને મૂડીનું સંયોજન કરી ઉત્પાદનનું આયોજન કરનાર નિયોજક છે અને તે જોખમો ઉઠાવી ઉત્પાદનના સાધનોની વ્યવસ્થા કરે છે અને આવક મેળવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ તે મળતું વળતર અનિશ્ચિત છે અને નિયોજકનું વળતર નફો છે. ઇટ્સ રાઇટ ઓલ ધ બાય. ઇટ્સ માય સ્ટાઇલ. ઓકે.
તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ. અને તમે જો સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશન મિત્રો પીડીએફ મેળવવા માંગતા હોય તો તમને સ્ક્રીન ઉપર આપેલ મોબાઈલ નંબર કોલ કરી દો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો તમને માત્ર 150 રૂપિયા મળી જશે. તો ફટાફટ કોલ કરીને ભાઈ મેળવી લેજો. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ. ગુડ બાય.